આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ફરી એક વખત પત્રકારત્વને યાદ કર્યું છે। જાહેર મંચ પરથી એવું કહ્યું છે કે હું જ્યારે ડિબેટ કરતો હતો ત્યારે મેં ભાજપના નેતાઓને કહ્યું હતું કે તમે લોકો માટે કંઈક કામ કરી લો, પણ એ લોકો મારું માન્યા નહીં। આવું ઈશુદાન ગઢવી કહી રહ્યા છે। એટલે કે પત્રકારત્વએ કરેલી એક ડિબેટને ઈશુદાન ગઢવી ફરી એક વખત રાજકીય મંચ ઉપર આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે। હવે આ વાતમાં કેટલું તથ્ય છે, કેટલી હકીકત છે, એના માટે આ વિડીયો જોઈએ। મિત્રો, હું પત્રકાર હતો, તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો। મેં કીધું યાર તમે કાંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો। જિંદગીમાં ભગવાનની બે વસ્તુ મને ગમે છે સાહેબ, એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી અને બીજું મૃત્યુ નિશ્ચિત છે। મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો હતો, તમને આશ્ચર્ય થશે, ભાજપના નેતાઓને કદાચ સારા નેતાઓને પૂછજો, મેં કીધું સારું કરી લ્યો, 50-60-70 વર્ષની જિંદગી હોય છે, પ્રજા અને ઈશ્વરે તમને તક આપી છે સેવા કરવાની। ત્યારે મને એવું કહેતા હતા કે સુદાનભાઈ, પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે। આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા અને ત્યારે મેં કીધું હતું કે હવે મોરે મોરો આવી જાય ઈશુદાન ગઢવી મેદાનમાં છે, તમારી તાકાત હોય એટલી